નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે પારિમાણિક સૂત્રોની થોડીક ચર્ચા કરી ચૂક્યા છીએ. પારિમાણિક સૂત્રો તમારા ક્લિયર હોવા જોઈએ તો જ આગળના જે ટોપિક છે એની અંદર તમને સરળતા રહેશે. તો જેને પારિમાણિક સૂત્રો જોયા ન હોય તે પહેલાં પારિમાણિક સૂત્રોનું જે આપણું લેક્ચર છે એ લેક્ચરને વ્યવસ્થિત જુઓ. દરેકે દરેક પારિમાણિક સૂત્ર જો મોઢે હશે તો આગળના લેક્ચરોની અંદર મજા આવશે. બરોબર છે. આજે આપણે એક નવા ટોપિકની ચર્ચા કરીએ જેનું નામ છે પારિમાણિક વિશ્લેષણ. ટોપિકનું નામ છે પારિમાણિક વિશ્લેષણ. હવે પારિમાણિક જે વિશ્લેષણ છે એ કોને કહેવાય? સૌપ્રથમ જો આપણે પારિમાણિક વિશ્લેષણની વ્યાખ્યા લખવી હોય કે ભાઈ પારિમાણિક વિશ્લેષણ કોને કહેવાય, તો એની વ્યાખ્યા આપણે એવી લખી શકીએ કે પારિમાણિક સૂત્રોનો ઉપયોગ કરી ભૌતિક વિજ્ઞાનના અમુક પ્રશ્નોનો ઉકેલ મેળવવાની પદ્ધતિને પારિમાણિક વિશ્લેષણ કહે છે. મેં વ્યાખ્યા બહુ સિમ્પલ લખી છે. પારિમાણિક વિશ્લેષણ કોને કહેવાય? તો પારિમાણિક સૂત્રોનો ઉપયોગ કરીને ભૌતિક વિજ્ઞાનના અમુક પ્રશ્નોનો ઉકેલ મેળવવાની પદ્ધતિ એટલે કે શું કહેવાય છે? પારિમાણિક વિશ્લેષણ. આપણે જે પારિમાણિક સૂત્રો ભણી ચૂક્યા છે એનો ઉપયોગ કરી અને આપણે ફિઝિક્સના અમુક પ્રશ્નોનો ઉકેલ મેળવવાના છીએ. એ પદ્ધતિને શું કહેવાય છે? પારિમાણિક વિશ્લેષણ. પારિમાણિક વિશ્લેષણ આપણે ઘણી બધી જગ્યાએ યુઝ કરીએ છીએ. એના જો ઉપયોગો કેવા હોય તો ઘણા બધા છે. એની અંદરથી 3 ઉપયોગો આપણા માટે સૌથી અગત્યના છે. તો એની અંદર પહેલો ઉપયોગ, બે જુદી જુદી એકમ પદ્ધતિમાં કોઈ ભૌતિક રાશિના એકમો વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ મેળવવો. મેં અહીંયા આગળ શું લખેલું છે સ્ટેટમેન્ટ કે બે જુદી જુદી એકમ પદ્ધતિની અંદર કોઈ એક જ ભૌતિક રાશિના એકમો વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ મેળવવો. દાખલા તરીકે બળનો MKS એકમ ન્યૂટન છે તો CGS એકમ કયો થાય? 1 MKS 1 ન્યૂટન બરાબર જો કહેવા હોય તો કેટલા ડાઇન થાય? બળનો CGS એકમ કયો છે? ડાઇન છે. તો 1 ન્યૂટન બરાબર કેટલા ડાઇન થાય? આ બંને જે MKS અને CGS વચ્ચેનો સંબંધ મેળવવાની પ્રક્રિયા છે એ આપણે પારિમાણિક વિશ્લેષણની મદદથી કરી શકીએ છીએ. તો અહીંયા આગળ સ્ટેટમેન્ટ શું છે? તો બે જુદી જુદી એકમ પદ્ધતિમાં કોઈ ભૌતિક રાશિના એકમો વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ મેળવવો એ એનો પહેલો ઉપયોગ છે. જો બીજો ઉપયોગ લખવો હોય તો આપણે એમ કહી શકીએ કે ભૌતિક રાશિઓના સમીકરણની યથાર્થતા ચકાસવી. કોઈ પણ ભૌતિક રાશિનું જે સમીકરણ હોય એ સમીકરણની આપણે શું ચકાસી શકીએ છીએ? યથાર્થતા ચકાસી શકીએ છીએ. એ કઈ રીતે ચકાસવાની છે એ વસ્તુ હું તમને સમજાવવાનો છું, જે બહુ જ સિમ્પલ છે. બરોબર છે. એના પછી ત્રીજો ઉપયોગ લખવો હોય તો ત્રીજો ઉપયોગ આપણે એવો લખી શકીએ કે કોઈ ભૌતિક રાશિનો અન્ય ભૌતિક રાશિ સાથે સંબંધ દર્શાવતું સમીકરણ મેળવવું. આ 3 ઉપયોગો છે. આ ત્રણેય ઉપયોગ આપણે જોવાના છે. બરોબર છે. પહેલા એ સમજી લો કે પારિમાણિક વિશ્લેષણ કોને કહેવાય? તો પારિમાણિક વિશ્લેષણ કોને કહેવાય? તો પારિમાણિક સૂત્રોનો ઉપયોગ કરી ભૌતિક વિજ્ઞાનના અમુક પ્રશ્નોનો ઉકેલ મેળવવાની પદ્ધતિ એટલે કે શું કહેવાય? પારિમાણિક વિશ્લેષણ. એના ઉપયોગો 3 છે. એની અંદર પહેલો, બે જુદી જુદી એકમ પદ્ધતિમાં
કોઈ ભૌતિક રાશિના એકમો વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ મેળવવો. બે જુદી જુદી એકમ પદ્ધતિમાં કોઈ ભૌતિક રાશિના એકમો વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ મેળવવો. આ પહેલો ઉપયોગ. બીજો, કોઈ પણ ભૌતિક રાશિના સમીકરણની યથાર્થતા ચકાસી શકાય. એ કઈ રીતે હું સમજાવીશ. અને ત્રીજો, કોઈ ભૌતિક રાશિનો અન્ય ભૌતિક રાશિ સાથેનો સંબંધ મેળવી શકાય. બરોબર, આ ત્રણેય ઉપયોગ આપણે જોવાના છે. બરોબર છે. પહેલા આને નોટ કરો, એના પછી આપણે આગળ થોડી ચર્ચા કરીએ. આ વસ્તુ નોટ કરજો. ઓકે, ચલો હવે એના પછી એનાથી આગળ વધીએ. તો આ કાઢી નાખીએ છીએ આપણે. હવે આપણે જોઈએ ઉપયોગ. પહેલો ઉપયોગ, સ્ટેપ બાય સ્ટેપ આપણે ત્રણેય ઉપયોગ જોવાના છીએ. એની અંદરથી આજે આપણે પહેલો ઉપયોગ જોઈશું. ઓકે, અહીંયા લખીએ આપણે. પહેલો ઉપયોગ શું હતો કે બે જુદી જુદી એકમ પદ્ધતિમાં કોઈ ભૌતિક રાશિના એકમો વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ મેળવવો. આના ઉપરથી ઘણા બધા શોર્ટ ક્વેશ્ચન પૂછાઈ શકે અથવા તો એમસીક્યુ પણ પૂછાઈ શકે છે. એટલા માટે આ વસ્તુ આપણા માટે થોડી ઇમ્પોર્ટન્ટ રહેશે. ઓકે, હવે અહીંયા આગળ આપણે બે જુદી જુદી એકમ પદ્ધતિમાં કોઈ ભૌતિક રાશિના એકમો વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ મેળવવાનો છે. એના માટે આપણે એક ઉદાહરણ લઈએ. સમજી લો કે હું તમને એમ કહું કે બળ, જેને આપણે ફોર્સ કહીએ છીએ, બરોબર છે. એની અંદર જો આપણે વાત કરીએ તો બળનો એમકેએસ એકમ તમને ખબર છે. બળનો એમકેએસ એકમ જો કેવો હોય તો એમકેએસ એકમ કયો છે? ન્યૂટન, જેની સંજ્ઞા તમે જાણો છો કેપિટલ N, બરોબર છે. અને જો સીજીએસ એકમ કેવો હોય તો સીજીએસ એકમ કયો છે? તો યાદ રાખજો ડાયન, બરોબર છે, જેને આપણે ડાયન તરીકે ઓળખીએ છીએ. આપણે ડાયન નથી, પરંતુ આ એક એ બળનો સીજીએસ એકમ છે, જેને આપણે ડાયન તરીકે ઓળખીએ છીએ. બરોબર, ડાયન પણ ઘણા બધા લોકો કહેતા હોય છે. ઓકે, તો યાદ રાખજો બળને એમકેએસ એકમ કયો? ન્યૂટન, અને સીજીએસ એકમ કયો છે? ડાયન. હવે ત્રીજી વસ્તુ આપણે અહીં આગળ જરૂર પડશે એ બળનું પારિમાણિક સૂત્ર. બળનું પારિમાણિક સૂત્ર યાદ હશે બધાને, ગઈકાલે આપણે જોયું હતું m1l1t-2. ભૂલ નહીં પડે એની અંદર કે બળ બરાબર આપણે શું લખતા હતા? દર ગુણ્યા પ્રવેગ. યાદ છે? પારિમાણિક સૂત્ર લખીએ તો દળનું શું થાય? m1. દળનું પારિમાણિક સૂત્ર શું થાય? m1. અને પ્રવેગનું શું થાય? l1t-2. યાદ છે બધા? યાદ ના હોય તો તમે લખેલું છે નોટબુક ની અંદર, જરા ચેક કરી લેજો કે બળનું પારિમાણિક સૂત્ર શું થાય? m1 l1t-2. તો કોઈ પણ જ્યારે સંબંધ મેળવતા હોય તો એ વખતે આ ત્રણ વસ્તુ પહેલા તમારે ચેક કરી લેવાની. બરોબર છે. અહીંયા આગળ આપણે બળના એમકેએસ અને સીજીએસ એકમ વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરવાના છે. તો બળનો એમકેએસ એકમ કયો છે? ન્યૂટન, અને સીજીએસ એકમ કયો છે? ડાયન છે, અને એનું પારિમાણિક સૂત્ર આ છે. ઓકે, હવે જરા જોજો હવે કયો મહત્વનો પોઈન્ટ રહેશે. તો આ બાજુ હું લખું છું એમકેએસ પદ્ધતિની અંદર એકમો, અને આ તરફ આપણે લખીશું સીજીએસ. બરોબર. એમકેએસ ની અંદર તમને ખ્યાલ છે મીટર, કિલોગ્રામ, સેકન્ડ પદ્ધતિ, અને આ સેન્ટીમીટર, ગ્રામ, સેકન્ડ પદ્ધતિ છે. અહીંયા આગળ જો હું એમ કહું કે જ્યારે આપણે દળનું માપન કરીએ તો એ શેમાં માપવામાં આવે છે? તો તમે કહેશો કિલોગ્રામમાં. દળનું માપન, માસ જે છે એ કિલોગ્રામમાં માપવામાં આવે. લેન્થ જે છે, લંબાઈ જે છે એ શેમાં? મીટરમાં માપવામાં આવશે. અને સમય જે છે એ શેમાં? સેકન્ડમાં માપવામાં આવે છે. એમકેએસ પદ્ધતિ છે આ. એની સામે જો સીજીએસ ની હું વાત કરું તો 1 કિલોગ્રામ દર જે છે એ આપણે માપીએ તો 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થઈ જોઈએ? અહીંયા તો 10³ ગ્રામ થઈ જોઈએ છે. થાય ના થાય? 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ? 1000 ગ્રામ. અહીંયા એમકેએસ છે, અહીંયા સીજીએસ છે. હું એમકેએસ ને સીજીએસ માં કન્વર્ટ કરી લખી રહ્યો છું. લેન્થ જે છે
એ 1 મીટર બરાબર કેટલા 10 ની 2 ઘાત સેન્ટીમીટર થઈ જાય. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય 10 ની 2 ઘાત. સમય જે છે એ તો CGS માં પણ સેકન્ડ જ છે એટલે સમય જે છે એના માટે લખવું હોય તો 10 ની 0 ઘાત શું લખવામાં આવશે સેકન્ડ. બરોબર છે. પહેલા આ વસ્તુ સમજો. મેં અહીંયા આગળ MKS પદ્ધતિ અને આ બાજુ CGS પદ્ધતિ દર્શાવી છે. M, L અને T. M જે છે માસ દર્શાવશે એટલે કે દર, લેન્થ, લંબાઈ અને સમય T દર્શાવે છે. અહીંયા આગળ MKS પદ્ધતિની અંદર એકમો છે કિલોગ્રામ. એને જો CGS માં કન્વર્ટ કરીએ તો 1 કિલોગ્રામ બરાબર 1000 શું થાય ગ્રામ એટલે કે 10 ની 3 ઘાત ગ્રામ. મીટર 1 મીટર બરાબર લખવા હોય તો 10 ની 2 ઘાત શું થઈ જાય સેન્ટીમીટર. અને સેકન્ડ એનો એકમ અહીંયા એ જ આવશે જો ઘાત સ્વરૂપે દર્શાવવું હોય તો 10 ની 0 ઘાત શું કહેવાય સેકન્ડ. આ વસ્તુ દરેકની અંદર કોમન આવશે જ્યારે પણ ક્વેશ્ચન પૂછાય એટલે આ વસ્તુ મગજમાં એક્ઝેક્ટ બેસાડી લેજો. ઓકે, હવે એના પછી નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ. તો આની અંદર આપણે જાણીએ છીએ કે જે બળ છે એનું પારિમાણિક સૂત્ર આપણે લખેલું છે m1 l1 t - 2 બરાબર જમણી બાજુ એટલે કે આ બાજુ આપણે જે લખીશું એ બળના CGS એકમની અંદર લખીશું. બરોબર છે. અને ઘાત જે હોય એ પારિમાણિક સૂત્રમાં જેટલી હોય એટલી જ દર્શાવીશું. તો અહીંયા શું થાય 10 ની 3 ઘાત m અને એની ઘાત કેટલી લખાશે તો 1 ઘાત. બરોબર ને. CGS એકમ લખીશું જમણી બાજુ તો 10 ની 3 ઘાત m અને એની કેટલી ઘાત લખવામાં આવશે 1 ઘાત જે કૌંસના ઉપર આવશે. જો લેન્થ ની વાત કરીએ તો લેન્થ કેટલી આવશે 10 ની 2 ઘાત l અને એની કેટલી પણ ઘાત આવશે 1 ઘાત. 10 ની 2 ઘાત l અને એને કૌંસ બહાર શું કરીશું 1 ઘાત. એ જ સમયની જો વાત કરીએ તો 10 ની કેટલી ઘાત આવશે 0 ઘાત અને t ની કેટલી ઘાત આવશે -2 ઘાત. ઘાત અહીંયાથી લખવાની CGS એકમો એટલે 10 ની 3 ઘાત m ઘાત અહીંયાથી 1 અહીંયા 10 ની 2 ઘાત l ઘાત કેટલી 1 અને 10 ની 0 ઘાત t અને એની ઘાત કેટલી આવશે -2. ઓકે, થોડુંક સાદું રૂપ આપી દઈએ તો શું થાય 10 ની 3 ઘાત ઇન્ટુ શું આવે m1 ઘાત ગુણી કાઢવાની. અહીંયા શું થાય 10 ની 2 ઘાત ઇન્ટુ l ની શું થાય 1 ઘાત અને 10 ની 0 ઘાત ગુણ્યા -2 એટલે 10 ની 0 ઘાત જ થાય. બરોબર છે. આપણે ઘાત દર્શાવતા નથી એટલે ખાલી t ની શું આવશે -2 ઘાત. ઘાતની ઘાતનો ગુણાકાર થાય. બરોબર છે. ઓકે, આને લખવું હોય તો સમાન આધાર હોય તો ઘાતાંકોનો શું થાય સરવાળો એટલે 10 ની ટોટલ કેટલી ઘાત થઈ જાય 5 ઘાત ઇન્ટુ m1 l1 t - 2. યાદ રાખજો કે આ બાજુ બળનો MKS એકમ આવશે ડાબી બાજુ અને આ તરફ બળનો CGS એકમ આવશે. આને લખવું હોય તો કઈ આ રીતે લખાય કે બળનો MKS એકમ બળનો કયો MKS એકમ ઇઝ ઇક્વલ ટુ ઘાત સ્વરૂપે શું આવે 10 ની 5 ઘાત ગુણ્યા અહીંયા બળનો કયો CGS એકમ બળનો CGS એકમ. બરોબર છે. આ બાજુ બળનો MKS એકમ ઇઝ ઇક્વલ ટુ 10 ની 5 ઘાત ગુણ્યા બળનો શું આવશે CGS એકમ. ઓકે, બળનો MKS એકમ મેં તમને સમજાવેલો છે કયો છે ન્યૂટન. તો 1 ન્યૂટન બરાબર કેટલી ડાયન થાય 10 ની 5 ઘાત બળનો CGS એકમ કયો ડાયન. તો 1 ન્યૂટન બરાબર કેટલા ડાયન હોય 10 ની 5 ઘાત ડાયન. આ ક્વેશ્ચન પૂછાય છે MCQ ની અંદર અથવા તો શોર્ટ ક્વેશ્ચન ની અંદર પણ પૂછાઈ શકે છે. ખૂબ જ મહત્વનો ટોપિક છે. બરોબર. તો અહીંયા આગળ બળનો MKS અને CGS એકમ વચ્ચેનો સંબંધ આપણે અહીંયા દર્શાવેલો છે. બરોબર. બહુ સિમ્પલ છે. મગજમાં એક્ઝેક્ટ બેસાડજો કારણ કે આની અંદર ઘણી વાર સ્ટુડન્ટોને કન્ફ્યુઝન થતું હોય છે પરંતુ પ્રેક્ટિસ થી આ વસ્તુ સિમ્પલ થઈ જાય. ઓકે, ફરીથી સમજો. બળના MKS અને CGS એકમ વચ્ચેનો સંબંધ આપણે મેળવવા જઈ રહ્યા છીએ. તો શું કર્યું મેં તો બળ માટે પહેલા MKS એકમ ખબર છે ન્યૂટન, CGS એકમ ખબર છે ડાયન અને પારિમાણિક સૂત્ર ખબર છે m1 l1 t - 2. આ ત્રણ વસ્તુ પહેલા. આ બાજુ MKS આ બાજુ CGS આ દરેકની અંદર કોમન હશે કોઈ પણ સંબંધ હોય તો દર લંબાઈ અને આ સમય આ પણ દર લંબાઈ અને સમય. દર અહીંયા શેમાં મપાય કિલોગ્રામ, લેન્થ શેમાં મપાય મીટર અને સમય શેમાં મપાય સેકન્ડ. જરા ધ્યાન રાખજો કે 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય 1000 ગ્રામ. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર એટલે 10 ની 2 ઘાત સેન્ટીમીટર અને સમય એના એ જ રહેશે એટલે 10 ની 0 ઘાત સેકન્ડ.
બરોબર છે. હવે અહીંયા જ્યારે દર્શાવીએ તો આ તરફ બળનું પારિમાણિક સૂત્ર m1 L1 T-2 આ તરફ તમારે CGS એકમ પદ્ધતિ લખવાની છે અને ઘાત જે હોય એ પારિમાણિક સૂત્રની અંદર જે હોય એ દર્શાવવાની. તો અહીંયા શું થાય 10 ની 3 ઘાત m અને ઘાત કેટલી 1. એના પછી 10 ની 2 ઘાત l અને ઘાત કેટલી 1 અને 10 ની 0 ઘાત t અને ઘાત કેટલી થાય -2. પછી સાદું રૂપ આપો 10 ની 3 ઘાત ગુણ્યા 1 એટલે 10 ની 3 ઇન્ટુ શું થઈ ગયું m1 ઇન્ટુ 10 ની 2 ઘાત ઇન્ટુ શું થઈ ગયું l1 અને અહીંયા t ની કેટલી ઘાત આવે -2. કારણ કે આ તો 0 થઈ જાય બરોબર છે. તો સમાન આધાર ઘાતકોનો સરવાળો એટલે 10 ની 5 ઘાત ઇન્ટુ m1 L1 T-2. તો આ તરફ જે આવશે બળનો કયો એકમ MKS એકમ ઇઝ ઇક્વલ ટુ 10 ની 5 ઘાત ગુણ્યા અહીંયા શું આવશે બળનો CGS એકમ. આ વસ્તુ યાદ રાખજો. તો બળનો MKS એકમ કયો ન્યૂટન. તો 1 ન્યૂટન બરાબર 10 ની 5 ઘાત શું થાય ડાયન થાય. યાદ રાખજો આ વસ્તુ MCQ ની અંદર પૂછાય છે. ક્લિયર? ઓકે પરફેક્ટ. ચલો એક પ્રેક્ટિસ માટે એક બીજી વસ્તુ આપણે વિચારીએ. કાર્યની અંદર MKS અને CGS એકમ વચ્ચેનો સંબંધ મેળવીએ. કાર્ય માટે મેળવીએ તો શું થાય જરા જોજો. બધી વસ્તુ કાઢી નાખું. ચલો ફરીથી એના એક વસ્તુ આપણે સમજવાના છે. મેથડ એના એ ચેન્જીસ એની અંદર આવશે નહીં. ઓકે તો ક્વેશ્ચન આપણે એવો બનાવીએ કે કાર્યનો MKS અને CGS એકમો વચ્ચેનો સંબંધ મેળવો. બરોબર છે. તો હવે જરા જોઈએ કે અહીંયા આગળ શું સમજી શકાય. ઓકે તો પહેલા તો કાર્ય જેને આપણે વર્ક કહીએ છીએ એની અંદર કાર્યનો MKS એકમ તમને ખબર હોવી જોઈએ. કાર્યનો MKS એકમ કયો છે તો યાદ રાખજો MKS એકમ છે જૂલ જેનો સંકેત છે કેપિટલ G. અને એનું જો CGS એકમ કેવો હોય તો CGS એકમ યાદ રાખજો CGS એકમ થાય છે અર્ક એનો સંકેત છે ERG. યાદ રહેશે. જે બળનો શું હતો MKS ન્યૂટન અને CGS કયો હતો ડાયન. તે રીતે કાર્યનો MKS એકમ કયો છે જૂલ અને CGS એકમ કયો છે અર્ક. ક્લિયર છે આટલી વસ્તુ? ઓકે પરફેક્ટ. હવે જરા જોજો એનાથી આગળ કે આની અંદર મેથડ એના એ આ તરફ આપણે MKS પદ્ધતિ દર્શાવીશું અને આ તરફ CGS. બરોબર વચ્ચે આપણે આ રીતે બતાવી દઈએ. ચલો MKS ની અંદર અહીંયા આપણે દર સેમાં મપાય છે કિલોગ્રામ, લેન્થ સેમાં મપાય છે મીટર અને સમય t સેમાં મપાશે સેકન્ડ. બરોબર અહીંયા આપણે દર્શાવીએ એના એક મેથડ. CGS પદ્ધતિની અંદર લખવું તો દર. ચલો 1 કિલોગ્રામ બરાબર અહીંયા કેટલા ગ્રામ હોય તો 10 ની 3 ઘાત ગ્રામ. પેલામાં પણ આ જ હતા 1 કિલોગ્રામ બરાબર કેટલા 1000 ગ્રામ. લેન્થ કેવી હોય તો 1 મીટર બરાબર 10 ની 2 ઘાત શું થઈ જાય સેન્ટીમીટર અને સમય જે છે એ t 10 ની 0 ઘાત શું આવશે સેકન્ડ. બરોબર છે. કામ એકદમ સિમ્પલ છે. જો બંને બાજુ ml t તો લખી જ કાઢવાના. અહીંયા શેમાં મપાય MKS તો કિલોગ્રામ મીટર સેકન્ડ. 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ 1000 ગ્રામ. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર અને 1 સેકન્ડ બરાબર લખવો તો 10 ની 0 ઘાત સેકન્ડ. એટલે એક જ થાય. બરોબર. મેથડ એના એ જ. ફરીથી જો આપણે લખીએ તો અહીંયા આગળ મેં આ તરફ શું લખવાનું કહ્યું હતું પારિમાણિક સૂત્ર. તો પારિમાણિક સૂત્ર શું થાય અહીંયા પારિમાણિક સૂત્ર લખવાનું આપણે. તો પારિમાણિક સૂત્ર શું થશે યાદ કરો m1 L2 T-2. યાદ છે? ભૂલી તો નહીં ગયા? યાદ કરાવું. ચલો કાર્ય બરાબર શું થાય બળ ગુણ્યા સ્થાનાંતર. કાર્ય બરાબર શું થાય બળ ગુણ્યા સ્થાનાંતર. બળનું પારિમાણિક સૂત્ર યાદ જ હોય મોઢો હોય m1 L1 T-2 અને સ્થાનાંતર માટે શું થાય L1. તો m1 L2 T-2 લખેલું છે જો ચેક કરો. બરોબર. એ આપણે આ તરફ દર્શાવવાનું. તો m1 L2 T-2 ઇઝ ઇક્વલ ટુ ઓકે. હવે જરા જોજો અહીંયા આગળ જમણી બાજુએ મેં તમને શું લખવાનું કહ્યું હતું CGS. તો શું લખવાનું 10 ની 3 ઘાત m
અને ઘાત કઈ લખવાની જે પારિમાણિક સૂત્રમાં હોય એટલી 1 ઘાત 10 ની 3 ઘાત m અને ઘાત કેટલી 1 ઘાત. ચલો એના પછી 10 ની 2 ઘાત l અને ઘાત કેટલી 2 ઘાત 10 ની 2 ઘાત l અને ઘાત કેટલી લખવાની પારિમાણિક સૂત્રની કેટલી 2 ઘાત. અને ત્રીજું 10 ની 0 ઘાત t અને ઘાત કેટલી -2. ખ્યાલ આવે ને? આ તરફથી લખવાનું 10 ની 3 ઘાત m અને ઘાત કેટલી 1 10 ની 2 ઘાત l અને ઘાત કેટલી 2 10 ની 0 ઘાત t અને ઘાત કેટલી -2. ઓકે પરફેક્ટ. ચલો સાદુરૂપ આપો તો 10 ની 3 ઘાત ઇન્ટુ શું આવે m1 ઘાત વડે ગુણી કાઢવાના. અહીંયા શું થાય 10 ની 4 ઘાત ઇન્ટુ શું થઈ જાય l2 થાય ને ભાઈ 10 ની 2 ની 2 એટલે 10 ની કેટલી 4 ઘાત ઇન્ટુ m ની શું આવશે 2 ઘાત. એના પછી 10 ની શું આવશે 0 ઘાત જ થઈ જાય 0 ગુણ્યા -2 અને t ની શું આવશે -2 ઘાત. સમાન આધાર હોય એ ઘાતાંકોનો શું થાય સરવાળો થાય તો 10 ની કેટલી ઘાત થઈ જાય 7 ઘાત ઇન્ટુ m1 l2 t -2. મેં તમને કહ્યું છે આ તરફ કયો mks એકમ આવશે અને આ તરફ cgs. તો અહીંયા આપણે શું લખીશું કે કાર્યનો mks એકમ is equal to 10 ની 7 ઘાત ગુણ્યા કાર્યનો કયો એકમ આવશે આ તરફ cgs એકમ. પેલાની જેમ જ કોઈ ફેરફાર નહીં. કાર્યનો mks એકમ is equal to 10 ની 7 ઘાત ગુણ્યા કાર્યનો શું આવે cgs એકમ. તો કાર્યનો mks એકમ કયો જૂલ. તો 1 જૂલ બરાબર 10 ની 7 ઘાત શું થઈ જશે અર્ક જે કાર્યનો cgs એકમ છે. બરોબર. તો આ ક્વેશ્ચન અનેક વખત પૂછાયેલો છે MCQ ની અંદર એટલે જરા ધ્યાન રાખજો. 1 જૂલ બરાબર કેટલા અર્ક હોય તો 10 ની 7 ઘાત અર્ક હોય છે. આના ઉપરથી અનેક MCQ બનાવી શકાય છે. બરોબર. તો સિમ્પલ વસ્તુ છે. મેં અહીંયા આગળ બે ઉદાહરણ લઈ અને પહેલો જે ઉપયોગ છે પારિમાણિક વિશ્લેષણનો એ વસ્તુ તમને સમજાવી છે કે બે જુદી જુદી એકમ પદ્ધતિમાં કોઈ ભૌતિક રાશિના એકમો વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ. તો આપણે બે જુદી જુદી એકમ પદ્ધતિ કઈ MKS અને બીજી CGS ની વાત કરી છે. અહીંયા મેં કાર્યની વાત કરી છે. કાર્યની અંદર પહેલા MKS CGS અને પારિમાણિક સૂત્ર પહેલા લખી કાઢવાનું. બરોબર. પછી આ બાજુ MKS આ બાજુ CGS આ તો સેમ મેથડ આવશે. પછી એનો પારિમાણિક સૂત્ર CGS લખવાનું અને ઘાત આ દર્શાવવાનું. લખેલું છે જો 10 ની 3 ઘાત m અને ઘાત કેટલી 1 10 ની 2 ઘાત l ઘાત કેટલી 2 10 ની 0 ઘાત t અને ઘાત કેટલી -2 ને પછી સાદુરૂપ. આ બાજુ આવશે કાર્યનો mks એકમ is equal to 10 ની 7 ઘાત ગુણ્યા કાર્યનો cgs એકમ. તો કાર્યનો mks એકમ કયો જૂલ. તો 1 જૂલ બરાબર 10 ની 7 ઘાત શું થાય અર્ગ થાય. સિમ્પલ દાખલો છે સરળતાથી મગજમાં બેસી જાય એવો. હું નથી માનતો કે આની અંદર તકલીફ પડે. બરોબર છે. નેક્સ્ટ ટાઈમ આપણે એક નવા લેક્ચર સાથે હાજર થઈશું. ત્યાં સુધી જય ભારત જય હિન્દ.